નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો થોડા દિવસો પહેલા કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ નિર્દોષ પર્યટકો ઉપર નિર્દયતાપૂર્વક ગોળીબાર કરી અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ ભારત સરકારના હુકમથી દેશની સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ અને અનેક આતંકવાદીઓનો સફાયો કર્યો હતો। ત્યારે એ બાબતને લઈને મૂળ જામ જોધપુરના વતની અને મુસ્લિમ સૈયદ ઘરાના સદામ બાપુ કાદરી સૈયદ દેશવાસીઓને અમન, શાંતિ, ભાઈચારા અને કોમી એકરાસ માટે આતંકવાદીઓનો વિરોધ અને અહિંસાના સંદેશ સાથે પોરબંદરથી પહેલગામ સુધી પદયાત્રાએ નીકળેલ અને સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચતા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ લઘુપતિ મોરચાના પ્રમુખ ઇસ્માઇલભાઈ પટેલ, સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રીઓ વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ, અલ્કેશભાઈ આચાર્ય, ઉમંગસિંહ પરમાર, પૂર્વ કોર્પોરેટર નીરવભાઈ દવે, પૂર્વ કોર્પોરેટર ભાયાભાઈ ભરવાડ, યશભાઈ શાહ, જિલ્લા લઘુમતી મોરચા ઉપપ્રમુખ આરીફભાઈ જરગેલા અને સોશિયલ મીડિયા કન્વીનર રુસ્તમભાઈ પીરુડિયા, સુરેન્દ્રનગર શહેર લઘુમતી મોરચા પ્રમુખ મહેબૂબભાઈ ભટ્ટી, મુસાભાઈ સંધી, સિકંદરભાઈ જામ, ઇમરાનભાઈ પઠાણ, મોહમ્મદભાઈ વોરા, અશફાકભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા હોદ્દેદારો તેમજ શહેરમાંથી હિન્દુ મુસ્લિમ સમાજના જુદા જુદા આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી સાલ અને ફુલહારથી સન્માનિત કર્યા અને સાથે સાથે સદામ બાપુ એકે પણ ઉદ્દેશ લઈને નીકળેલ છે કે લોકો દ્વારા ઓનલાઈન સ્કેનરથી જે આર્થિક ફાળો અપાશે તે તમામ રકમને પહેલગામમાં આતંકવાદીઓને જે નિર્દોષ લોકો ભોગ બનેલા છે તેમના પરિવારજનોને આ રકમથી મદદ કરવાના છે। ત્યારે આ કાર્યક્રમમાં હાજર સૌ લોકોએ સ્કેનરથી દિલ ખોલીને આર્થિક ફાળો આપ્યો હતો। ત્યારે આ ક્ષણે હિન્દુ મુસ્લિમની ભાઈચારા અને કોમી એકતાના દર્શન થતા હતા અને સમાજ અને રાષ્ટ્રને એક સારો મેસેજ મળ્યો હતો। સૌથી પહેલે તો એક ખુશીની વાત એ છે કે સુરેન્દ્રનગરના એમએલએ જગદીશભાઈ મકવાણા સરકારશ્રીના ન્યાય મુખ્ય દંડક આજે મારી હૌસલા અફઝાઈ માટે એપ્રિશિએટ કરવા માટે કે ભાઈ આ દેશભક્તિ અને દેશપ્રેમનું કામ છે અને હિન્દુસ્તાનમાં આજ એકતા એક પ્રતીક છે એમના માટે મને મળવા આવેલા છે એટલે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે હું સુરેન્દ્રનગરમાં પહેલી વાર આવ્યો છું અને મેં જોયું છે કે હિન્દુ મુસ્લિમની સાચી એકતા જો જોયું હોય તો સુરેન્દ્રનગરમાં આવીને જુઓ। તમે જે અત્યારે પહેલગામ હુમલા ઉપર જે આતંકી હુમલો થયો છે ત્યાં અત્યારે તમે કયા ઉદ્દેશથી જઈ રહ્યા છો? પોરબંદર ગાંધી ભૂમિ અહિંસાની ભૂમિથી હું પહેલગામ જઈ રહ્યો છું। લગભગ 2000 કિલોમીટર જેવી આ યાત્રા થશે અને જે આપણા શહીદો થયા છે પહેલગામમાં આતંકવાદનો શિકાર થયા છે એમના માટે હું કોશિશ એવી કરી રહ્યો છું કે અમારા સમાજમાં અથવા અન્ય સમાજમાંથી ફંડ રેઝ કરી અને એમની ફેમિલીને પહોંચાડીને આતંકવાદનો સૌથી મોટો વિરોધ કરીશું આપણે। 22મી એપ્રિલ જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને 26 જેટલા નિર્દોષ લોકોનો આતંકવાદીઓએ જે જાન લીધો, નિર્મમ રીતે એમની હત્યા કરી અને ત્યારબાદ ભારતીય સૈન્ય અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આતંકવાદીઓનો જે પાકિસ્તાનની ધરા ઉપર જે ખાત્મો બોલાવ્યો એ વાત લઈ અને એક અહિંસા યાત્રા સ્વરૂપે કોમી એકતાનો સંદેશો આપવા માટે મૂળ તો મુસ્લિમ ધરાના સૈયદના એટલે કે જામજોધપુરના સદામ બાપુ કાદરી જે પોરબંદર જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી હતા એ સ્વરૂપે અહિંસા યાત્રા લઈ અને છેક પહેલગામ સુધી એટલે કે 2000 કિલોમીટરની પદયાત્રા સ્વરૂપે જ્યારે એમને પોરબંદરથી પ્રસ્થાન કર્યું છે અને આજે આ ઝાલાવાડને આંગણે સુરેન્દ્રનગર આ યાત્રા સદામ બાપુ લઈને આવ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આ સુરેન્દ્રનગરના લોકો વતી પાઠવું છું કે જે કોમી એકતાનો સંદેશો પાઠવવા માટે પેદલ સ્વરૂપે 2000 કિલોમીટર સુધી પહેલગામ જશે અને ઠેક ઠેકાણે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે। હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એમ એકતાનો જે સંદેશો આપવા માટે અને ફરીને આ દેશની અંદર આ હિન્દુસ્તાનની અંદર આતંકવાદી લોકો આ પ્રકારનું કોઈ હીન કૃત્ય ન કરે એનો પણ સંદેશો
પાઠવવા માટે જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે પુનઃ આ સુરેન્દ્રનગરની જનતા વતી એમને આ ઝાલાવાડમાં હું આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું, કારણ એક રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતું એક અદ્ભુત કામ એમના માધ્યમથી થઈ રહ્યું છે. રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.